નમો અરિહંતાણમ નમો શ્રદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ્વ સાહૂણમ એસો પંચ નમુકારો સવ્વ પાવપણશણો મંગલાણં ચ સવ્વેશં પરમં હોય મંગલમ. પુણ્યશાળીઓ, ભારતની સંસ્કૃતિમાં સંતોએ લોક ઉપદેશ માટે અલગ અલગ પ્રકારની અનેકવિધ રચનાઓ કરી. શાસ્ત્રો લખ્યા, ગ્રંથો લખ્યા, પુસ્તકો લખ્યા, કાવ્યો લખ્યા, બીજું પણ ઘણું બધું લખ્યું. અને ઘણા બધાની અંદર દોહાની શૈલીની અંદર પણ બે લાઈનના દોહા, બે લાઈનની પંક્તિઓ, અને એની અંદર પણ ખૂબ ગહન બોધ એ આપવામાં આવ્યો. એક એવો જ આજે દોહાઓ આપણે જોઈશું. બહુ સરળ શબ્દો છે. સંત સમાગમ હરિકથા જગ में दुर्लभ दोए, दारा सुत और पत्नी तो पापी को भी હોય. કેટલું અદ્ભુત એ જ્ઞાન એ કવિએ આ બે લાઈનની અંદર આપી દીધું. શું કીધું? જગતની અંદર આ કાળમાં દુર્લભ વસ્તુ જો કોઈ હોય ને તો એ બે છે. બાકી બધું તો બધાને મળતું હોય છે. તો બે દુર્લભ વસ્તુઓ કઈ કીધી? સંત સમાગમ, સદગુરુનો સત્સંગ, અને હરિકથા. હરિ એટલે પરમાત્માની, ભગવાનની કથા એટલે એમની વાણી, એમની વાતો. આ દુર્લભ છે. જેને મળ્યું છે એ પોતાની જાતને ભાગ્યશાળી સમજજો. જેને આ બધું ગમે છે ને, સંતોનો સત્સંગ, સંતનું સાનિધ્ય અને ભગવાનની વાણી, ભગવાનના વચનો, એ જેને ગમે છે ને, આ કાળની અંદર એ ધન્ય છે, ધન્યાતિ ધન્ય છે. એ લકી છે, એ પુણ્યશાળી છે. બાકી દોહાની અંદર વાત કરતી સંત સમાગમ હરિકથા જગ में दुर्लभ दोए, दारा सुत और पत्नी तो पापी को भी હોય. કે જગતની અંદર પૈસો ગમવો એ તો બધાને સહજ છે, સુલભ છે. પતિ કે પત્ની ઉપર રાગ રહેવો, સ્નેહ રહેવો એ પણ હજી સુલભ છે. દીકરા દીકરી ઉપર અથવા પોતરા પોતરી ઉપર, એમની ઉપર આપણો મમત્વ ભાવ રહેવો એ પણ બધાને સુલભ છે. જગતમાં આ બધું તો એટેચમેન્ટ તો બધાને હોય, સહજ છે, સુલભ છે. અરે કોઈ દુર્જન કે દુષ્ટ વ્યક્તિ હશે ને, કોઈક દુરાચારી વ્યક્તિ હશે ને, એને પણ આ બધું તો સહજ રીતે મળતું હોય અને આ બધું ગમતું હોય છે. પણ જેને સદગુરુ ગમે, સદગુરુનો સત્સંગ ગમે અને સદગુરુનું સાનિધ્ય ગમે, પહેલા નંબરે આ કાળની અંદર જેને સદગુરુ ગમે, એક જો ભગવાન ગમવા છે ને હજી સુલભ છે, કારણ કે ભગવાન વિતરાગી છે. પણ ગુરુ ગમવા છે ને એ થોડું કઠણ કામ છે, કારણ કે ગુરુ વૈરાગી છે. ગુરુ આજ્ઞા કરશે, ગુરુ યોગક્ષેમ કરશે. ઘણી વાર ગમે પણ ખરા, ને ઘણી વાર ન ગમે. એમની આજ્ઞા, એમનો યોગક્ષેમ, એમની કરવાની પદ્ધતિ એ ન ગમે. પણ જેને એ ગમી જશે ને સંત સત્સંગ, નિશ્ચિત રૂપથી એમ માની લેજો કે આ કાળની અંદર છે ને પારસમણી મને મળી ગઈ, ચિંતામણી રત્ન મળી ગયો. કલિકાલની અંદર, આ કલયુગની અંદર જેને સદગુરુ મળ્યા, સંતોનો સત્સંગ ગમે છે, સંતોનું સાનિધ્ય ગમે છે, સંતોના સદગુરુના સાનિધ્યમાં વધુ ને વધુ રહેવાનું મન થાય, એમની આજ્ઞા પાળવાનું મન થાય ને, એ વ્યક્તિ આ કલિયુગની અંદર પણ છે ને તરશે, એના આત્માનું કલ્યાણ થશે. પહેલા નંબરે સંત સમાગમ અને બીજા નંબરે હરિકથા, ભગવાનની વાણી, ભગવાનની કથા, ભગવાનના વચનો, પ્રભુના વચનો જેને ગમે છે એ ક્યારે હતાશ ન થાય, એ ક્યારે નિરાશ ન થાય, એ ક્યારે ઉદાસ ન થાય. જીવનની અંદર અનેકવિધ પરિસ્થિતિઓ સર્જાય, અનેકવિધ ચડ ઉતાર, ઉથલ પાથલો આવે, પણ જે ભગવાનના ગ્રંથની સાથે અને ભગવાનના સંતની સાથે જોડાયેલો છે ને, એ જિંદગીની અંદર ક્યારે પાછો હટશે નહીં, ક્યારે પાછો ફરશે નહીં.
એ દરેક સ્થિતિ અને પરિસ્થિતિની અંદર સમભાવે ક્ષમતાથી કર્મ સ્થિતિનો વિચાર કરે અને ખૂબ પ્રસન્ન અને રાજી રહી શકશે. બસ આખો દિવસ વધુમાં વધુ સમય શેમાં નીકળવો જોઈએ? જીન વચન, ભગવાનના વચન, ભગવાનની વાણી, એ ચાહે ગ્રંથ રૂપે હોય, એ શ્લોક રૂપે હોય, એ પ્રવચન રૂપે હોય, કે એ ડાયરેક્ટ વાંચન રૂપે, શાસ્ત્રના સ્વાધ્યાય રૂપે, વાંચન રૂપે હોય. પોતાના જીવનમાં 24 કલાકમાંથી 2 કલાક કમસે કમ ભગવાનના વચનો માટે, ભગવાનની વાણી માટે, ભગવાનના ઉપદેશ માટે જો કાઢશો ને, 1 કલાક તમે પ્રવચન સાંભળ્યું અને પછી એનું ચિંતન, મનોમંથન, એની અનુપ્રેક્ષા અને ક્યાંક એનું લેખન કાર્ય અથવા કોકને ધર્મ કથા રૂપે કહેવા આદિની અંદર આ રીતે 24 કલાકમાંથી 2 કલાકમાં જો ભગવાનના વચનોથી જોડાયેલા રહેશો ને, તો આ કલયુગમાં પણ એમ સમજો તમે બચી જશો, તમે ટકી જશો. અને આગળ વધતા કહું ને તો આ ઊંડા અવસરપણી કાળની અંદર પણ તમે તરી જશો. તરવાની શક્યતાઓના દરવાજાઓ જો ખુલે છે ને, તો આ સંતોના, સદગુરુના સત્સંગ અને સાનિધ્યથી ખુલે છે. અને બીજા નંબરે ભગવાનની વાણી, ભગવાનના વચન, ભગવાનના ગ્રંથ, ભગવાનના શાસ્ત્ર અને એના ઉપરની અત્યંત દ્રઢ શ્રદ્ધા. માત્ર શ્રદ્ધા જ ખાલી નહીં, પણ એનો સતત એની સાથેનું જોડાણ, અને એની સાથે જે જોડાણ થાય એ આ વચનો આત્મસાત થાય તો નિશ્ચિત રૂપથી આત્માનું કલ્યાણ થયા વગર રહેશે નહીં. બસ સંતો પણ મળ્યા છે અને ગ્રંથો પણ મળ્યા છે, સદગુરુ પણ મળ્યા છે અને જીનવાણી પણ મળી છે. સદગુરુ ગમે પણ છે અને વાણી પણ ગમે છે. તો અહીં સુધી બસ આટલી ભૂમિકા હવે અટકવાનું નથી. હવે અહીંથી આપણને ઊંડા ઉતરવાનું છે. કારણ કે જીન શાસન એ બ્રોડકાસ્ટની વાત નહીં, પણ ડીપકાસ્ટની વાત બતાવે છે. અને અહીં આ સંતની સાનિધ્યમાં અને એની સાથે શાસ્ત્રના સાનિધ્યમાં, એટલે કે કોઈ પણ એકાદ ગ્રંથના સાનિધ્યની અંદર એ આપણની રમણતા થવી જોઈએ, રંગ લાગવો જોઈએ. જેમ પ્રભુ ભક્તિનો, તીર્થયાત્રાનો જેમ રંગ લાગી જાય છે ને, 2 કલાક 3 કલાક ક્યાં નીકળી જાય ભક્તિ ભાવનાની અંદર એ ખબર પડતી નથી. એ રીતે બસ જીન વચનની અનુપ્રેક્ષાનો રંગ લાગી જવો જોઈએ. એના ચિંતન મનનની અંદર આત્મા ઊંડો ઉતરતો જાય. જેટલા દરિયાની અંદર મરજીવો હોય ને, એ જેટલો ઊંડો ઉતરે તેને દરિયાના પાતાળની અંદર રહેલા મોતીઓની પ્રાપ્તિ થાય. મોતીઓ એ મેળવીને જંપે. એ રીતે સાચો સાધક જીન વચનમાં જેટલો ઊંડો ઉતરે ને, એટલા એને અંદરથી શાસ્ત્રના નવા પદાર્થો, નવા રહસ્યો, એના મોતીઓ એ પ્રાપ્ત કરી શકે. બસ આપણે હવે ઊંડા ઉતરીએ, આગળ વધીએ અને આપણા સૌનું આત્મકલ્યાણ કરીએ. એ જ મંગલ ભાવના, શુભકામનાની સાથે સૌને આશીર્વાદ, ધર્મ લાભ.